બા આ તો તમે જોરદાર કામ કર્યું, હારામાં હારું કામ કર્યું. તમે થાવ 2000 વર્ષના. ઓહો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું વિવેક અપારનાથી સ્વાગત કરું છું તમારા બધાનું વિવેક અપારનાથી બ્લોગ્સમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8. આજ તો હું બહુ લેટ ઉઠ્યો કેમ કે ઉધરસ છે એ મને સુવા જ નથી દેતી, એ ખાલી રાતના જ ઉપડે યાર. તો ચલો આજે થઈ ગયો છે બુધવાર. આજે આપણે કંઈ જ નથી કર્યું, એક્સરસાઇઝ કરવા ગયા નથી, બહાર ગયા. હવે 1-2 દિવસ બહાર જવું જ નથી કેમ કે ઠંડીમાં શાયદ મને એવું લાગે કે ન નીકળે. ચલો ભાઈ આપણે તૈયાર થાય, મારે જવાનું છે આજે કોલેજે. ઓકે તૈયાર થાય. હાલો ભાઈ આપણે તૈયાર થઈ ગયા, હવે જો જવાનું છે કોલેજે. ચલો ભાઈ ઘરેથી હું નીકળી ગયો છું. કોલેજે મારે કામ એ છે કે ફીસ ભરવાની છે ને એક્ઝામ ફોર્મ ભરવાનું છે, 2 વસ્તુ કરવાની છે. ઝાઝા ટાઈમે કોલેજની મુલાકાત લેવા જાય છે મારી. હવેની કોલેજ એમ હવે રેડી જ પડી હોય, આવો ગમે ત્યારે, જાઓ ગમે ત્યારે. જો કે બધાની કોલેજ એવી જ હોય. એક આ પબ્લિકમાં બોલવાની શરમ મારે કેમ કાઢવી ને, એક હારા વિડીયોઝ જોવા પડશે યુટ્યુબમાં. ચલો આપણું કોલેજનું કામ તો પતી ગયું. જો હારી મારી કોલેજ 10 મિનિટમાં છૂટા થઈ ગયા. હું આવ્યો ને હું ગયો. હવે પાછી બસ કે રિક્ષાની રાહ જોવાની મારે. હા એક જ મર્સિડીઝ હોય ને હાથમાં તો વાંધો ન આવે. નબળું પડવાનું જ નહીં ભાઈ, નબળું વિચારવાનું જ નહીં. A few moments later. હા યાર 15 મિનિટ થઈ ગયા, હજી સુધી એક બસ ન થાય એવી. બરાબર. ચાલો ભાઈ રિક્ષાવાળાએ મને નાકે ઉતારી દીધો છે. કંઈ ઘરે સુધી મૂકવા ન આવે કેમ કે આપણે કંઈ સેલિબ્રિટીના છોકરા નથી કે સેલિબ્રિટી નથી. ભાઈ બ્લોગિંગ વસ્તુ એવી છે ને કે આમાં અડધાને તો ખબર જ નથી કે બ્લોગિંગ કહેવાય છે કે ના. એને બસ એવું જ લાગે કે આ શું ખાલી વિડીયોઝ બનાવતા હશે, શું કરતા હશે કોઈને કાંઈ ખબર ન હોય. એટલે જ મને ઘણી શરમ આવે કેમ કે બાજુમાંથી જ્યારે નીકળે આમ જે રીતે જોતા જાય ને વાત જવા દે. પેલો ભાઈમાં ઇસ્ત્રી કરે છે ને અહીંયા બારીમાંથી મને જોવે કે કરે હું. એટલા માટે જ આ વ્લોગિંગ અઘરું છે બહુ. હું સાચું કહું તો મને બોલવામાં જરાય શરમ ન આવે, પણ મને વાંધો ક્યાં આવે ખબર? સબસ્ક્રાઈબર કાંઈ જ નથી. કોઈ પૂછે કે તમે વ્લોગિંગ કરો કેટલા સબસ્ક્રાઈબર છે, 120 મારે કેમ કહેવા? 1-2 હજાર હોય ને તો મને એક અલગ જ લેવલનું કોન્ફિડન્ટ આવે. ક્યારેક તો કોઈક મને પૂછે ને ચેનલનું નામ શું છે, હું ખોટું કહી દઉં. અવળી જોવે તો યાર 120 જ છે કેમ કેવું. યે રસ્તા જાતા હૈ મેરે ઘર કી ઓર. ખોલું નહીં, રસ્તામાં શું આવું હું હજી વાર લાગશે, અડધી કલાક. લાઈટ નથી તો ભલે તમે ક્યાંક બીવરાવી દેતા નહીં. આ પંખો ક્યાંક બંધ છે ને. હા ચાલુ તો થયો હો. લાઈટ ન હોય તો આમ કાંઈક થઈ જાય હો. આ જો આ બાય ડટો લઈ આવ્યા એ તોડ નાખ્યો. જો તો આમ હોય બા આજ તો ભૂખ લાગી હો ભાઈ. બા એક વાત કહું, પગાર આવી ગયો. લઈ જાય તો અટાણ શું લઈ આવું? આ 6 વાગે આવી તો લેતો આવી. કેટલા દઈ? હવે ભૂખ લાગી તો ખાઈ લેવાય ને. આજ બાય બનાવ્યું હું બા? દાળ ભાત શાક રોટલી સંભારો. સંભારો કઈનો? ગાજર કોબી. ગાજરનો સંભારો આપને જરાય ભાવે નહીં. A few moments later. હાલો ભાઈ જો આપણે કામેથી આવી ગયા અને ઘરમાં આવતા વેત બાઈ એક જોરદાર વસ્તુ બનાવી, બાફેલી મકાઈ. આપણી ફેવરેટ વસ્તુ. બા આ તો તમે જોરદાર કામ કર્યું, હારામાં હારું કામ કર્યું. તમે થાવ 2000 વર્ષના. ઓહ હા આખો દી કામ કાજ કરીને અત્યારે આ મજા લેવાની મજા જ અલગ છે. બરાબર ને બા હે ને મારો વારો કાઢી નાખવાના હે. હું 4થી વાર વટાણા ખાવા આવ્યો હું. જો આ હે ને આ આખો ડબ્બો ભર્યો હતો, આખો ડબ્બો એટલો ભર્યો હતો, એમાં એટલાક રહેવા દીધા. એટલે મને કાચા વટાણા ખાવા બહુ ભાવે યાર. બાને ખબર પડશે ને બા મને મારવાના હે. હા બા જમવાનું રેડી થઈ ગયું ને? હા. હેલો ભાઈ જમવાનું રેડી થઈ ગયું. મારો આંગળો આડો આવતો હતો કેમ કે મેં ટ્રાયપોડ નથી લગાડ્યું. જમીને આપણે જાય ક્યાંક બહાર. હું તો કહું બા હમણાં બોલશે કે આવવાનું સાયકલ હલાવવા જામાં, એક તો ઉધરસ છે એમ. તો બા કઈ બોલ્યા નહીં. બોલો તમ તારે. એક ચેલેન્જ બન્યું છે, આ મરચું આખું આપણે પૂરું કરવાનું છે. તીખું તો બા કે જોરદાર છે, હવે ખાઈ હકશું કે નહીં ખબર નહીં, ટ્રાય કરીએ આપણે. મરચા તો વારો કાઢ નાખો ભાઈ. ચેલેન્જ પૂરો થયો નથી ભાઈ, અડધોય આપણાથી માંડ ખવાણું.
અરે ઉડી જાય. ચલો ભાઈ, થોડોક વ્યૂ લેવા માટે આપણે છે ને ચોપાટી આવી ગયા. અત્યારે તો હાવ ખાલી જ પડી હશે. આખું ચોપાટી અત્યારે ખાલી પડ્યું છે. 2 દિવસ કરતાં આજે ઠંડી છે ને થોડીક ઓછી છે, એટલે આજે થોડી સાયકલ ચલાવાય એમ છે. બાકી કાલ તો ભાઈ હું ફટાફટ એટીએમે ગયો હતો ને ઘરે ઉપડી ગયો હતો, કેમ કે ઠંડી જોરદાર હતી. બસ કાકા જાવું થઈ ગયું ને. આટલી ઉંમરે પણ લોકો યાર મહેનત કરે છે, બસ એ જ આપણી મેઇન વસ્તુ છે લાઈફમાં. ગમે ત્યાં પહોંચો, મહેનત કરો, બસ બીજું કાંઈ કરો માં. તમારાથી ક્યાંય મોટી ઉંમરના લોકો છે ને મહેનત કરે છે જોરદાર. તો ચલો ભાઈ, હું જાઉં છું હવે ઘરે. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, એન્ડ કમેન્ટ કરો કે મારે નવું શું કરવું જોઈએ ડેઇલી વ્લોગ્સ માટે. બસ આજ માટે આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.